ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અનેક ગામના ખેડૂતો ઓએનજીસીમાં ગુમાવેલી જમીનના મુદ્દે સત્તાધીશો સામે જંગ ચડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવાનું કામ અંદાજે 20 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું। તે વખતે સરકારે જીઆઈડીસીના માધ્યમથી વાગરા તાલુકાના તેમજ આજુબાજુના ગામના સર્વે હેઠળ 42 જેટલા ખેડૂતોની જમીન હસ્તગત કરી હતી। જે તે વખતે ખાતેદારોને લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી કે જમીન ગુમાવનાર દરેક ખેડૂતના પરિવારમાંથી યુવાનોને કાયમી નોકરીની તક આપવામાં આવશે। ત્યાર પછીના 10 વર્ષ બાદ લુવાડા તથા આંચલીના 42 ખેડૂતોને આપેલ જમીન પર ઓએનજીસીના C2, C3 પ્લાન્ટનું ઉત્પાદન કાર્ય ચાલુ થયું છે, પરંતુ આજ દિન સુધી લેન્ડ લૂઝર્સે પરિવારના એક પણ યુવાનને કાયમી નોકરીએ રાખવામાં આવ્યો નથી। હવે એ જોવાનું રહ્યું કે તારીખ 17/9/15ના રોજ શરૂ થનાર ઉપવાસ આંદોલન બાદ ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ લેન્ડ લૂઝર્સના મામલે કેવો નિર્ણય લે છે। આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પાઠવવા માટે આવ્યા છીએ। અમારી જમીન 20 વર્ષથી જીઆઈડીસીને ઉદ્યોગ સંપાદન માટે સુપ્રત કરેલી હતી અને તેમાં અમને તમામ ખેડૂતોને તે વખતે લેખિતમાં આપવામાં આવેલું હતું કે તમારી જમીનમાં જે કોઈ પણ કંપની આવશે તો તેમાં લેન્ડ લૂઝરોને નોકરી આપવામાં આવશે। અમારી જમીનમાં 10 વર્ષથી ઓએનજીસી C2, C3 પ્લાન્ટ આવેલ છે। અમોએ તેઓને વારંવાર લેખિત તથા મૌખિકમાં રજૂઆત કરેલ છે, પરંતુ અમને કોઈ પણ રિપ્લાય મળેલ નથી। આથી અમોની હવે ધીરજ અને ક્ષમતા હવે ખૂટી ગઈ છે, માટે અમે તારીખ 17/9/2015ના રોજ પ્રતિક ઉપવાસ આંદોલનના સ્વરૂપે અમે ત્યાં બેસવાના છીએ। જય હિન્દ, જય ભારત। કેટલા લોકો હશે ગામના? અમે ગામના તમામ લોકો તથા તમામ લેન્ડ લૂઝર્સ ભાઈઓ ત્યાં બેસવાના છીએ। લેડીઝ અને પરિવાર સહિત અમે લોકો ત્યાં બેસીશું અને આજુબાજુના 20 ગામો પણ અમને સપોર્ટ કરશે અને તેઓ પણ અમને સાથ સહકાર આપશે। અમે ઓએનજીસીના ગેટની સામે જ બેસવાના છીએ। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।